ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધનો ગુજરાતના ખેડૂતો સાથે શું સંબંધ છે? કેમ ઈરાન યુદ્ધના કારણે ગુજરાતના ખેતરો પર પ્રહાર થઈ રહ્યો છે? હોર્મ્યુઝથી હડ સુધી યુદ્ધની અસર ખેતરોમાં કેવી જોવા મળી રહી છે? શું દૂર મધ્ય પૂર્વમાં ચાલતું યુદ્ધ આપણા રસોડાના ભોજનને મોંઘું બનાવી શકે છે? જો ખાતરનો પુરવઠો ખરેખર ખોરવાઈ જાય તો ખેડૂતો વાવણી ઓછું કરશે કે પછી વિકલ્પ શોધશે? જો ખાતર મોંઘું થશે તો તેની અસર સૌથી પહેલા ખેડૂત પર પડશે કે પછી સીધી જ સામાન્ય જનતા પર? તો ચાલો આ સમગ્ર મહત્વના સવાલોના જવાબ મેળવીએ. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આપણું સ્વાગત છે. તો દર્શક મિત્રો, આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છે કે જે સીધી રીતે આપણા રસોડા અને આપણા ધરતીપુત્રોના ખેતર સાથે જોડાયેલા છે. અત્યારે આખું વિશ્વ મધ્ય પૂર્વ એટલે કે મિડલ ઈસ્ટ પર ચાલી રહેલા તણાવ અને ખાસ કરીને ઈરાન સાથેના યુદ્ધની સ્થિતિ પર નજર રાખીને બેઠું છે. સામાન્ય રીતે આપણને એમ થાય કે હજારો કિલોમીટર દૂર ચાલતું યુદ્ધ આપણને શું અસર કરશે, પરંતુ હકીકત તો કંઈક બીજી જ છે. કારણ કે દૂર ક્યાંક મધ્ય પૂર્વના રણમાં ધૂળ ઉડી રહી છે, બોમ્બના ધડાકા થઈ રહ્યા છે અને એક યુદ્ધ ચાલી રહ્યું છે. ઘણા લોકો માટે આ માત્ર એક આંતરરાષ્ટ્રીય ઘટના છે, સમાચાર ચેનલો પર જોવા મળતી હેડલાઇન્સ છે. પરંતુ આ યુદ્ધનો અસર જે છે તે માત્ર ત્યાં સુધી જ મર્યાદિત નથી રહેતી. તેનો જે પડછાયો છે તે હજારો કિલોમીટર દૂર આવેલા ભારતના ખેતરો સુધી પણ પહોંચી રહ્યો છે. ભારત ચીન પછીનો ખાતરનો બીજો સૌથી મોટો ખાતર વપરાશકર્તા દેશ છે અને કાચા માલ અને તૈયાર ઉત્પાદનો બંને માટે ભારત આયાત પર ખૂબ મોટા પાયે આધાર રાખે છે. એ પૈકીના મોટાભાગનો જે માલ છે તે ગલ્ફમાંથી આવે છે અને તે હોર્મ્યુઝની સામુદ્રધુનીમાંથી પસાર થાય છે. અને હાલ હોર્મ્યુઝની સામુદ્રધુનીમાં જહાજોનું આવાગમન ખોરવાઈ રહેલું છે, જેથી ગુજરાતના ખેડૂતોના દિલમાં ચિંતા ઊભી કરી રહ્યા છે. કારણ કે આ યુદ્ધ માત્ર સીમાઓ પરની લડાઈ નથી. આ યુદ્ધ હવે અર્થતંત્રમાં, બજારોમાં અને ખેતરમાં પણ લડાઈ રહ્યું છે. જેમાં એક સત્ય એ પણ છે કે આ યુદ્ધની જ્વાળાઓ હવે ભારતના ખેતરો સુધી પહોંચી રહી છે. કારણ કે એવા અહેવાલો છે કે ભારત અને ખાસ કરીને ગુજરાતના ખેડૂતો જે ખાતરનો ઉપયોગ કરે છે તેનો સીધો સંબંધ મધ્ય પૂર્વના શિપિંગ રૂટ સાથે સંકળાયેલો છે. અત્યારે જે રીતે હોર્મ્યુઝની સામુદ્રધુનીમાં જહાજોનું આવાગમન ખોરવાયું છે, તેનાથી ભારતના ખાતરના પુરવઠા પર મોટું સંકટ તોડાઈ રહ્યું છે. એમ પણ જોવા જઈએ તો ગુજરાતનો ખેડૂત જે હવામાનની અનિશ્ચિતતાની સામે વર્ષોથી લડી રહ્યો છે. ક્યારેક વરસાદ ઓછો પડે છે તો ક્યારેક વધારે પડે છે, ક્યારેક તડકો પાકને બગાડે છે તો ક્યારેક માવઠું નુકસાન કરે છે. પરંતુ હવે એક નવી જ ચિંતા તેમની સામે આવીને ઊભી રહી ગઈ છે, ખાતરની. કારણ કે ખેતર માટે પાણી જેટલું જરૂરી છે એટલું જ ખાતર પણ જરૂરી છે. અને જો ખાતર સમયસર ન મળે તો પાકની કલ્પના પણ કરી શકાતી નથી. સવાલ એ છે કે ઈરાનના યુદ્ધનો સંબંધ ગુજરાતના ખેડૂતો સાથે શું? તો આનો જવાબ છે ખૂબ મોટો. કારણ કે ભારત એ ખાતર માટે મોટા ભાગે આયાત પર આધાર રાખે છે, ખાસ કરીને યુરિયા જેવા ખાતર માટે. અને આ ખાતર બનાવવા માટે ઉપયોગમાં લેવાતો મુખ્ય કાચો માલ જે છે તે છે નેચરલ ગેસ, જેનો મોટો ભાગ ગલ્ફ દેશોમાંથી આવે છે તેવું મીડિયા અહેવાલોમાંથી જાણવા મળી રહ્યું છે. અને આ ગલ્ફ દેશોથી ભારત સુધી આવતો આ માલ એક મહત્વપૂર્ણ માર્ગમાંથી પસાર થાય છે, જેને કહેવાય છે હોર્મ્યુઝની સામુદ્રધુની. આ એક એવું જળમાર્ગ છે કે જ્યાંથી વિશ્વના મોટા ભાગનું તેલ અને ગેસ પસાર થાય છે. પરંતુ હાલમાં તો આ વિસ્તારમાં તણાવના કારણે જહાજોના અવરજવર પર અસર પડી રહી છે. અને જ્યારે જહાજો અટકે છે ત્યારે સપ્લાય ચેઇન ખોરવાઈ જાય છે. આનો સીધો અર્થ એ છે કે ખાતરનો પુરવઠો ઘટી શકે છે. અને જો પુરવઠો ઘટે તો કિંમત વધે છે, અને કિંમત વધે તો તેનો સૌથી મોટો ફટકો ખેડૂતોને પડે છે. જોકે એવા પણ મીડિયામાંથી કેટલાક અહેવાલો સામે આવી રહ્યા છે કે હાલની સ્થિતિમાં સરકારનો દાવો છે કે પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને ખેડૂતોને ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો પછી પરિસ્થિતિ બદલાઈ શકે છે. કારણ કે હાલનો જે સ્ટોક છે તે માત્ર થોડાક જ સમય માટે પૂરતો છે. અને ભારતમાં દર વર્ષે લગભગ 40 મિલિયન ટન યુરિયાનો ઉપયોગ થાય છે. આ એક ખૂબ જ મોટી માત્રા છે અને તેની માંગ સતત રહે છે, ખાસ કરીને
કરીને ચોમાસાની સિઝનમાં જૂન થી સપ્ટેમ્બર દરમિયાન ખાતરનો ઉપયોગ સૌથી વધુ થાય છે, કારણ કે આ સમય દરમિયાન મુખ્ય પાકોની વાવણી થતી હોય છે. અને જો આ સમય સુધી ખાતરનો પુરવઠો યોગ્ય રીતે ન થાય તો પછી ખેડૂતોને વાવણીમાં મુશ્કેલી પડી શકે છે. તેઓ ઓછું ખાતર ઉપયોગ કરશે અથવા તો મોંઘું ખાતર ખરીદવું પડશે, અને આ બંને પરિસ્થિતિમાં નુકસાન તો ખેડૂતોને જ થવાનું છે. આ અંગે એવા અહેવાલો પણ સામે આવી રહ્યા છે કે પંજાબ અને હરિયાણાના ખેડૂતોનું કહેવું છે કે તેઓ સામાન્ય રીતે મે મહિનામાં ખાતર ખરીદવાનું શરૂ કરે છે. એટલે કે હાલ તેઓ ચિંતા નથી કરી રહ્યા, પરંતુ તેમની ચિંતા ભવિષ્યને લઈને છે, કારણ કે જો આ યુદ્ધ ચાલુ રહેશે તો પછી આગળ શું થશે તે કોઈ જ કહી શકતું નથી. વિશ્વના બજારમાં પણ ખાતરની કિંમતમાં વધારો જોવા મળી રહ્યો છે, ખાસ કરીને યુરિયા અને અન્ય નાઇટ્રોજન આધારિત ખાતરોમાં, કારણ કે ગેસના ભાવ પણ વધી રહ્યા છે. અને જ્યારે ગેસ મોંઘો થાય છે ત્યારે ખાતર બનાવવાની કિંમત પણ વધી જાય છે. અને આ પરિસ્થિતિમાં કેટલાક ઉત્પાદકો ઉત્પાદન ઘટાડવા પર મજબૂર થયા છે, કારણ કે તેમને પૂરતો ગેસ મળતો નથી. અને જ્યારે ઉત્પાદન ઘટે છે ત્યારે બજારમાં સપ્લાય ઘટે છે. આનો એક વધુ મોટો પ્રભાવ પડે છે. ખાદ્ય પદાર્થોની કિંમત વધી શકે છે, કારણ કે જો પાકનું ઉત્પાદન ઘટે તો બજારમાં પુરવઠો ઘટે, અને જ્યારે પુરવઠો ઘટે છે ત્યારે કિંમત વધે છે. આ એક ચેન રિએક્શન છે, યુદ્ધથી સપ્લાય સુધી, સપ્લાયથી વિક્ષેપ અને તેનાથી ખાતરની અછતમાં. આના કારણે ઉત્પાદન ઘટે છે અને ખાદ્ય પદાર્થો મોંઘા બને છે, જેથી ગુજરાતના ખેડૂતો માટે આ એક મોટો પડકાર છે. ખાસ કરીને તેઓ એમના માટે બાગાયતી ખેતી કરે છે, જેમ કે કેરી છે, શાકભાજી છે, ફળો છે, કારણ કે આ પાકોને વધુ સંભાળ અને યોગ્ય ખાતરની જરૂર પડતી હોય છે. જો ખાતર સમયસર ન મળે તો પાકની ગુણવત્તા પર અસર પડે છે, તો બજારમાં ભાવ પણ ઓછો મળે છે, એટલે કે ખેડૂતોને બેવડું નુકસાન થાય છે. આ પરિસ્થિતિમાં સરકાર દ્વારા કેટલાક પગલાં લેવામાં આવી રહ્યા છે, જેમ કે આયાતના સ્ત્રોતોમાં વૈવિધ્યકરણ લાવવું, એટલે કે માત્ર ગલ્ફ દેશો પર આધાર ન રાખવો, અન્ય દેશોમાંથી પણ ખાતર પર આયાત કરવું જોઈએ. આની સાથે સાથે ઘરેલું ઉત્પાદન વધારવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે, જેથી કરીને ભવિષ્યમાં આવી પરિસ્થિતિમાં ભારત વધુ આત્મનિર્ભર બની શકે. પરંતુ આ બધું જ તાત્કાલિક અસરમાં અપાતું નથી, કારણ કે ઉત્પાદન વધારવા માટે સમય લાગતો હોય છે અને આયાત માટે નવા કરારો કરવા પડતા હોય છે. ખેડૂતો માટે હાલનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે આવનારી વાવણી માટે શું કરવું. શું ખાતર સમયસર મળી રહેશે? શું કિંમત વધશે? શું પાકનું ઉત્પાદન ઘટશે? આ અંગે એવા અહેવાલો છે કે કેટલાક નિષ્ણાતો કહે છે કે ખેડૂતોને ખાતરનો ઉપયોગ યોગ્ય રીતે કરવો જોઈએ. વધુ ખાતર નાખવાથી ફાયદો નથી થતો, પરંતુ જમીનની જરૂરિયાત મુજબ ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. આની સાથે જ ઓર્ગેનિક ખેતી તરફ પણ ધ્યાન આપવું જરૂરી છે, કારણ કે તે ખાતર પરની નિર્ભરતાને ઘટાડે છે. આ સમગ્ર પરિસ્થિતિ એક ચેતવણી છે કે આપણે માત્ર હવામાન પર જ નહીં, પરંતુ વૈશ્વિક પરિસ્થિતિ પર પણ નિર્ભર થઈ રહ્યા છે. એક દેશનું યુદ્ધ બીજા દેશના ખેતરોને પણ અસર કરી શકે છે. આકાશમાં વાદળો હોય કે ન હોય, પરંતુ હવે ખેતરો પર એક નવી અનિશ્ચિતતા છવાઈ ગઈ છે. ગુજરાતનો ખેડૂત ફરી એકવાર કઠિન પરીક્ષામાંથી પસાર થઈ ગયો છે. એક તરફ માવઠાનું સંકટ છે તો બીજી તરફ ખાતરની અછતનો ભય છે. જે વિસ્તારોમાં ખેડૂતો પહેલેથી જ ઓછું ખાતર વાપરે છે, ત્યાં પાકના ઉત્પાદન ઘટવાની સીધી અસર ખાદ્ય પદાર્થોના ભાવ પર પડશે. એટલે કે શહેરમાં રહેતા માણસો પર સામાન્ય માણસોની થાળી પણ મોંઘી થશે, કારણ કે જો ઉત્પાદન ઘટશે તો માંગની સામે પુરવઠો ઓછો હોવાથી મોંઘવારી વધી છે. અત્યારે વૈશ્વિક બજારોમાં યુરિયાના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે, અને એશિયામાં ગેસના ભાવ પણ વધી રહ્યા છે. આ એક એવી સાંકળ છે કે જેમાં જો એક કડી તૂટે તો પછી આખી વ્યવસ્થા ખોરવાઈ જાય છે. ભારતીય ખેડૂત જે અત્યારે વાવણીના સપના જોઈ રહ્યો છે, તેમના માટે ખાતર એ જીવનદોરી સમાન છે. ખાસ કરીને ચોખા અને ઘઉં જેવા પાક હવામાંથી નાઇટ્રોજન સીધું લઈ નથી શકતા, એટલે યુરિયા આપવું પડે છે. સરકાર પર સબસિડીનો બોજ વધવાથી દેશની તિજોરી પર પણ અસર પડશે. જો કે સરકાર અત્યારે અન્ય દેશોમાંથી આયાતના વિકલ્પો શોધી રહી છે, ઘરેલું ઉત્પાદન વધારવા પર ભાર મૂકી રહી છે, પરંતુ દરિયાઈ માર્ગે આવતા અવરોધોને દૂર કરવા એ કોઈના હાથમાં નથી. આંતરરાષ્ટ્રીય રાજનીતિ અને યુદ્ધની ભીંસ ગમે ત્યારે સ્થાનિક બજારોના સમીકરણોને બદલી શકે છે. આપણે કૃષિ ક્ષેત્રે અત્યારે આ વૈશ્વિક સંકટની સીધી અસરમાં છે, અને તેની અસરો આગામી 3-4 મહિનામાં વધુ સ્પષ્ટ થશે.
જો ખેડૂતો ખાતરનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે તો કદાચ અછતની સ્થિતિમાં થોડીક રાહત મળી શકે છે, પરંતુ મોટા પાયે તો સરકારની રણનીતિ એ જ કામ આવશે કે તેઓ કેવી રીતે મધ્ય પૂર્વના દેશોની સાથે વાટાઘાટો કરીને ખાતરનો જથ્થો ભારતમાં મંગાવે. આ યુદ્ધ માત્ર સરહદોનું નથી, પરંતુ અર્થતંત્ર અને સામાન્ય માણસના અનાજનું પણ બની ગયું છે. જેથી આ સમય છે સમજદારીનો, તૈયારીનો અને સંકલ્પોનો, કારણ કે ખેતી માત્ર એક વ્યવસાય નથી, તે જીવન છે અને આ જીવનને બચાવવા માટે દરેક પડકાર સામે લડવું પડશે. તો આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. આની સાથે જ તમને એક મહત્વની બાબત એ પણ જણાવી દઈએ કે અમારા દ્વારા આપવામાં આવેલી આ તમામ માહિતી એ માત્ર ને માત્ર અહેવાલ ઉપર આધારિત છે, જેની લોકસત્તા કે લોકસત્તા જનસત્તા પુષ્ટિ કરતું નથી. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.